ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે. આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે. આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ. તો નંબર 7નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા. ત્યારે એવો એક ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભાવાર આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભાવાર એ લોકોએ વાંધો લીધેલો છે. ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદ નગરમાં મેં તપાસ કરી, અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વાંધો હોય, ખોટો હોય તો તમે મત કાઢી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના. અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે FRI કરવાની છે, અમે નોંધ આપેલી છે, અને એની અમે FRI અમે કરીને રહીશું. ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, તો કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવા નહીં દે. ને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે, એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી. વાંધો ઉઠાવનાર કોણ છે એની અમે યાદી બૂથ વાઇઝ માગી છે. બૂથ વાઇઝ યાદી આવ્યા પછી એ અમે અમારી પછી જણાવીશું.